ગયા છે। સંજય, એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સાંભળી, અમે પોલીસનું પણ નિવેદન સાંભળ્યું અને જે આરોપી છે તેનું પણ નિવેદન સાંભળ્યું। અત્યારે શું સ્થિતિ, શું માહિતી તમને મળી છે અને ગાડીની શું દુર્દશા? बिल्कुल दीपा, वो दृश्य आपने बतावीश कि हाल आप जे आ दृश्य જોઈ શકો છો કે ઇસ્કોન થી બોપલ આંબલી તરફ જતા આજે અવડી કાર ચાલક જે છે કે પોતે નશામાં ધૂત હતો અને તેણે વહેલી સવારે 8:30 વાગ્યાના અરસામાં પૂરપાટ ઝડપે તેની કાર હંકારી હતી અને એ સ્પીડના કારણે 5 જેટલી જે કાર છે અને 2 ટુ વ્હીલર ચાલકોને અડફેટે લીધા હતા અને હાલ જે છે તે ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા છે અને તમામ વિગતો જે છે તે અહીંયા અકસ્માતને લઈને તેઓ મેળવી રહ્યા છે। એફએસએલને પણ હવે બોલાવવાની વાત કરવામાં આવી રહી છે કે જે પ્રકારે આ અકસ્માત સર્જાયો છે તો એફએસએલ દ્વારા જે છે તે જાણકારી મળી શકે કે આ જે કાર જે છે તે કેટલી સ્પીડે રહી હશે। અને હાલ આપ જ્યાં જોઈ શકો છો કે આ ટુ વ્હીલર ચાલક જે છે કે તેને જે ટુ વ્હીલર જે છે કે તેનું પણ આ પ્રકારની દુર્દશા જે છે તે થઈ હતી। આપણી સાથે ડીસીપી છે, ડીસીપી પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। મેડમ, જે પ્રકારે અકસ્માત, ડીસીપી મેડમ આપણી સાથે છે। મેડમ, જે પ્રકારે અકસ્માત સર્જાયો તો કેવી રીતનો આખો અકસ્માત થયો, કેટલી સ્પીડે કાર રહી હશે? આંબલી બાજુથી કાર સવારે 9:30 આવતી હતી અને જે રૂપિન પંચાલ ચલાવનાર હતો એ થોડું નશો કર્યો હોય એવું જણાય છે। એનો અમે ટેસ્ટ કરાવડાવીશું અને ટેસ્ટમાં શું આવે છે એ આપને પણ પછી મીડિયામાં પણ જણાવીશું। તો નશો કરેલી હાલતમાં એની સ્પીડ હોય એવું લાગે છે હાલ તો, પણ એફએસએલ અને સીસીટીવી કેમેરા એ બંનેમાં એની સ્પીડ કેટલી આવે છે અમે એફએસએલમાં આપીશું। વત્તા આ ગાડીમાં પણ એની સ્પીડ માટેના જે કંઈ ચીપ કે હશે એ પણ અમે ગાડીની કંપનીમાં મોકલીને પણ એની સ્પીડ લેવડાવી લઈશું। આ અકસ્માત કરનાર જે આરોપી છે ક્યાં રહે છે, તેનું બેકગ્રાઉન્ડ શું છે? રૂપલ પંચાલ નામ છે અને તુલિપ બંગલો બોડકદેવ અમદાવાદમાં રહે છે। હાલ પૂરતું તો આટલી ખબર છે, બાકી એ લોકોનો ધંધો વેપાર છે એવું કીધું છે। એનું વધારે માહિતી અમે આ તપાસ દરમિયાન લઈશું। જે ગાડીઓનો અકસ્માત સર્જ્યો છે, 2 ટુ વ્હીલર છે અને 5 જેટલી કાર છે, એને અડફેટે લીધી, એમને નુકસાન થયું છે, એમને કઈ રીતે વળતર? એ બધી ગાડીઓને અમારી જે ફરિયાદ ડ્રાફ્ટ થશે એ જે ગાડીઓને નુકસાન થયું છે અમારી ફરિયાદમાં અને તપાસમાં પણ લઈ લઈશું। એ લોકોના ઇન્સ્યોરન્સ ક્લેમ હશે તો એ પણ અમે જોડે રહીને કાગળ કામ કરાવડાવીશું અને જેને નુકસાન થયું છે એને વળતર મળે એવો અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું। ડીસીપી નીતા દેસાઈ ને હાલ આપ જે દીપા, હું ફરી એકવાર એ દ્રશ્યો આપને બતાવીશ કે જે પ્રકારે આજે રૂપિન પંચાલ નામનો જે વ્યક્તિ છે કે જેણે અવડી કાર જે છે તે પોતે પૂરપાટ ઝડપે હંકારી હતી અને જે અકસ્માત સર્જ્યો હતો 5 જેટલી 4 વ્હીલર કાર જે છે તેને અડફેટે લીધી હતી અને 2 ટુ વ્હીલર જે છે તેને અડફેટે લીધા હતા। આમાં જે છે તે અકસ્માત સર્જનારને પણ ક્યાંક ને ક્યાંક ઈજાઓ થઈ છે અને હાલ હવે એફએસએલને બોલાવવાની જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને આ કાર કેટલી સ્પીડમાં જે છે હશે તેની જાણકારી મેળવી શકાય અને હાલ હવે આરોપીને જે છે તે અટક કરવામાં આવી છે અને તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। સંજય, અત્યારે જે દિશામાં તપાસ ચાલી રહી છે, કેટલા સમયમાં આ જે તપાસ છે તે પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ જે લોકોને નુકસાન પહોંચ્યું છે તેમની ભરપાઈ ઝડપથી થાય? કારણ કે ઘણા એવા મધ્યમ વર્ગીય લોકો હશે જે અહીંયા ટુ વ્હીલર પાર્ક કરીને નિશ્ચિંતપણે જતા હશે કે તેમના ટુ વ્હીલર સુરક્ષિત રહેશે અહીં, પરંતુ જ્યારે તેઓ પરત ફર્યા હશે અને આવી દુર્દશા જોઈને તેમને પણ આંચકો લાગ્યો હશે। બિલકુલ દીપા, જે છે તે હવે ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તે એ કાર્યવાહીમાં લાગેલી છે કે હાલ આજે છે અહીંયા આજે બોપલ આંબલી રોડ જે છે, જે ઇસ્કોન તરફથી આંબલી તરફ જવાનો જે રોડ છે ને ટ્રાફિકથી આ રોડ ભરચક હોય છે, એટલે પહેલી પ્રાયોરિટી જે છે કે જે અહીંયા ગાડીનો જે અકસ્માત જે સર્જાયો છે તો એ ગાડીને અહીંયાથી દૂર કરવામાં આવે જેથી કરીને ટ્રાફિક જે છે તેને પૂર્વવત કરી શકાય, એટલે કે જે ટ્રાફિક જામ જે સર્જાય છે સ્થિતિ જે છે તેને ટાળી શકાય અને જે લોકોને જે નુકસાન થયું છે તો તેઓને પણ ઇન્સ્યોરન્સ ક્લેમ મારફતે જે 5 કાર જે છે અને 2 ટુ વ્હીલર જે છે કે તેઓને જે નુકસાન થયું છે, તેમને કારને નુકસાન થયું છે, જે ટુ વ્હીલરને નુકસાન થયું છે તો તેઓને ઇન્સ્યોરન્સ ક્લેમ મારફતે કેવી રીતે જે છે વળતર મળી શકે તે પ્રકારની પણ કાર્યવાહી કરવામાં આવી છે। સંજય, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। મૌલિક અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। મૌલિક, જો શક્ય હોય તો આરોપી સાથે વાતચીત સંભવ હોય તો તેનો પણ પક્ષ જાણવાનો પ્રયત્ન કરજો।
દીપા, થોડી ક્ષણો પહેલાં જ્યારે આ આરોપી જે છે તે બેભાન અવસ્થામાં હતો અને ત્યારબાદ ભાનમાં આવતા તેની સાથે પૂછપરછ કરવાનો પ્રયત્ન કરવાનો હતો. અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે હાલ તેને પૂછપરછ માટે પણ લાવવા માટે પ્રયત્ન કર્યો હતો પોલીસે, પરંતુ તેમ છતાં પણ તે નહોતો ઉચકી શક્યો. અત્યારે હાલ અન્ય એક રૂમ જે છે ત્યાં રૂમમાં તેને લાવી અને મૂકવામાં આવ્યો છે, પરંતુ તે કંઈ પણ કહેવા માટે ઇનકાર કરી રહ્યો છે. જે રીતે આપ દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે હાલ પોલીસ તેની વિગતવાર તપાસ કરી રહી છે, તેને સાથે રાખીને તપાસ કરવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ તે નશાની હાલતમાં હોવાથી કોઈ પણ અનાપ શનાપ જે છે તે અત્યારે હાલ વાતચીત કરી રહ્યો છે. આ દ્રશ્યો જે છે તે દ્રશ્યો એક વખત બતાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે હાલ પોલીસ જે રીતે કાર્યવાહી કરી રહી છે તે કાર્યવાહી આગળ વધે અને તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે, પરંતુ અત્યારે હાલ વાત કરવી તેના માટે અશક્ય છે. પરંતુ જે પ્રકારે તેની સાથે અગાઉ વાતચીત કરી તે વાતચીતમાં તે સૌ પ્રથમ એવું કહી રહ્યો હતો કે તેને દારૂનો નશો નથી કર્યો, કોઈ પણ પ્રકારનો નશો નથી કર્યો, કોઈનો અકસ્માત નથી કર્યો, પરંતુ એ શરમજનક બાબત છે કે તેને એ પણ ખ્યાલ નથી કે તેને 5 વાહન ચાલકો જે છે તે વાહન ચાલકોને અડફેટે લીધા હતા. અડફેટે લીધા બાદ તે ત્યાંથી સિગરેટ ફૂંકતો હતો કારમાં, અને તેમ છતાં પણ તેને કંઈ પણ પ્રકારનો અકસ્માત ન કર્યો હોવાનું રટણ રટી રહ્યો છે. એટલે સ્વાભાવિક રીતે આ પ્રકારનું કૃત્ય જે છે તેનો એને સહેજ પણ અહેસાસ નથી. મૌલિક, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. તો આરોપીએ કેવા પ્રકારની પ્રતિક્રિયા આપી, શું કહ્યું, પોતાનો પક્ષ કેવી રીતે રજૂ કર્યો મીડિયા સમક્ષ, તે પણ સાંભળી લઈએ. 6 થી 7 એક્સિડન્ટ ગાડીઓને ટક્કર મારી છે, કોને મારી છે? મેં મારી. તો કોને મારી? તો તમને કોઈ માર્યા તમને ખબર છે? ના. જીવનમાં માર ખાધો છે કોઈનો? ના. આજે બી નહીં ખાધો? આ બધા કપડા કોને ફાડી નાખ્યા તમારા? ક્યાં ખબર? તમારા કપડા કોને ફાડી નાખ્યા? ક્યાં પડે? કપડા ફાડેલા છે ને તમારા? ક્યાં તમે પડે? પોલીસ સ્ટેશનમાં જો ખબર છે તમને એ વસ્તુ? હા નો. હે? તો કેમ પોલીસ સ્ટેશનમાં કેમ લાવ્યા છો? શેનો નશો કર્યો છે? દારૂ પીધો છે? કોઈ નશો નથી કર્યો. હા. તો મેં તમે કોઈ કપડા ફાડેલા અચ્છા, નથી. તમે કઈ ગાડી ચલાવતા હતા? ઓડી. ઓડી. ઓકે, એમાંથી કેટલા વાહનને ટક્કર મારી તમે? ક્યાં પડી છે ખબર છે? ક્યાં છે ઓડી? પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશન. હું કામ પડી છે? કેટલા માર્યા છે? કેટલા માર્યા છે? કેટલા માર્યા? કેટલા પેક માર્યા? કેટલા દારૂ માર્યા? પીધો, શું પીધું? હું તો માર્યા જ નથી ભાઈ. નહીં માર્યા? તો થયું શું? નો કમેન્ટ. નો કમેન્ટ. નો કમેન્ટ. વીઆઈપી છો? તમે ભાઈ તમે જે કરી વીઆઈપી છો? હે વીઆઈપી છો? રિપનભાઈ, આ તમે જે કરી તમને સેજ પણ દુઃખ છે ખરા કે ભાઈ તમે આ આ દુઃખ છે. તથ્યને ઓળખો છો? હશે. તથ્યને ઓળખો છો? જવાબ આપશે. તમારો વકીલ જવાબ આપશે એમ? એટલો બધો પાવર છે? એમની દારૂના નશામાં કોઈ હમણાં મરી ગયું એક્સિડન્ટમાં તો કોણ જવાબદાર છે તેના માટે? એટલા બધા તમે એક્સિડન્ટ કર્યો? હા? એની હેપન. અરે અચ્છા, દારૂ તમને પૂછીને ગુજરાતમાં દારૂ બંધી છે ખબર છે? ખબર છે. તમારી પાસે મંજૂરી છે દારૂ પી નીકળવાની? દારૂ ક્યાંથી લાવે છે? આજે મારી પરમિશન છે. તમારી પરમિશન છે? તમે શું થયું એ મને કહો કાલે. એક્સિડન્ટ કર્યો એમાં તો 6 થી 7 ગાડી ક્યાંથી લાવે છે? દારૂ ક્યાંથી લાવે છે તમે? મેં શું એક્સિડન્ટ કર્યો મને કહો. દારૂ ક્યાંથી લાવે છે તમે? આગળ બોલો. ગાડીને એક્સિડન્ટ કર્યો છે તમે ભાઈ? શું કર્યું એટલે? ભાઈ તમારી જોડે તમે કહો છો તમારી જોડે મંજૂરી છે, પોલીસને મંજૂરી આપેલી તમે દારૂ પી નીકળો છો બહાર? ના. તો પછી કઈ મંજૂરી છે? પોલીસમાં થોડી મંજૂરી આપે. તો કઈ મંજૂરી છે? મારી પરમિશન છે. પરમિશન છે. વકીલ આપે ડ્રાઈવરની મંજૂરી છે? પરમિશન કોણ આપે? વકીલ આપે તમને પરમિશન? નો કમેન્ટ્સ. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.